મિત્રો, હાલમાં કોરોના વાયરસના કારણે શાળા કોલેજ બંધ છે, જેના કારણે પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે આવતીકાલથી જીટીયુની પરીક્ષા શરૂ થશે. તમામ યુનિવર્સિટીની રાબેતા મુજબ પરીક્ષા લેવાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો, જે બાબતે વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે ત્રિશુલ ન્યૂઝ સતત વિદ્યાર્થીઓની પડખે ઊભું રહ્યું હતું. સતત અહેવાલોને કારણે હવે શિક્ષણ મંત્રીએ પોતાનો નિર્ણય પલટાવ્યો છે. કેન્દ્રના સચિવ દ્વારા અપાયેલી સૂચનાનો હવાલો આપીને મંત્રી ચુડાસમાએ પરીક્ષાઓ મુલતવી રખાયેલ હોવાની જાહેરાત કરી હતી. પણ 2 કલાક અગાઉ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે જીટીયુ સહિતની પરીક્ષાઓ હવે ફરીવાર મુલતવી રખાય છે. આ બાબતે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી. આજે સવારે કેબિનેટ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લા વર્ષની લેવાનારી પરીક્ષાઓ અંગે મેં માહિતી આપી હતી. આવતીકાલથી જીટીયુની અને ત્યારબાદ અન્ય યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ લેવાવાની રાજ્ય સરકારની શિક્ષણ વિભાગની પરીક્ષા લેવા અંગેની સંપૂર્ણ તૈયારી, પરંતુ ત્યાર પછીના 2 કલાક પછી ભારત સરકારમાંથી શિક્ષણ વિભાગના સચિવશ્રી દ્વારા દરેક રાજ્ય સરકારોને એક સૂચના આપવામાં આવી છે કે હાલ તુરત આ બધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને ભવિષ્યમાં નવી તારીખો આપીને જ પરીક્ષાઓ લેવામાં આવે. એટલે આવતીકાલથી જીટીયુની પરીક્ષા પણ નહીં લેવાય. એના પછી 7 તારીખ, 15 તારીખ, 17 તારીખ, 20 તારીખે પણ અલગ અલગ સરકારી યુનિવર્સિટીઓ દ્વારા લેવાનારી પરીક્ષાઓ ભારત સરકારની સૂચના મુજબ મોકૂફ રાખવામાં આવે છે. હવે પછીની તારીખ પછી જાહેર કરવામાં આવશે. ભારત સરકારે દેશમાં એક સૂત્રતા જળવાય, દરેક રાજ્યોમાં આ સમાનતા જળવાય એ હેતુથી આપેલી સૂચનાનું રાજ્ય સરકારે પણ પાલન કરવાનું નક્કી કર્યું છે. માનનીય મુખ્યમંત્રી સાથે પણ આ સૂચના આવ્યા બાદ ચર્ચા કરીને આ જાહેરાત હું કરું છું. રાજ્યમાં વાલીઓ સ્કૂલ ફીની માફીની માંગ કરી રહ્યા છે. ત્યારે વાલીઓ સ્કૂલ ફી માફી આંદોલન સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે તેની સંભાવના છે. આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા પણ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મોટા નીતિ વિષયક નિર્ણયો પણ લેવાઈ શકે છે. હાલમાં તો ગુજરાતના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે અને પરીક્ષા મુલતવી રખાઈ છે.